ચોક્કસ પક્ષીઓની દુનિયાની એક બહુ જ પ્રચલિત અને લાંબી વાર્તા છે જેનું નામ છે ગજરાજ હાથી અને ચતુર ચકલી। આ વાર્તા પંચતંત્રમાંથી લેવામાં આવી છે અને તે આપણને શીખવે છે કે જો સંપ અને બુદ્ધિ હોય તો એક નાનકડું પક્ષી પણ જંગલના રાજા જેવા હાથીને હરાવી શકે છે। વાર્તા ગજરાજ હાથી અને ચતુર ચકલી। એક વિશાળ અને ઘટાદાર વડનું ઝાડ હતું। આ ઝાડ પર એક ચકલી અને ચકલાનું જોડું શાંતિથી રહેતું હતું। તેમણે વડની એક ડાળી પર સુંદર માળો બનાવ્યો હતો। થોડા સમય પછી ચકલીએ માળામાં ઈંડા મૂક્યા અને બંને પક્ષીઓ આવનારા બચ્ચાઓની રાહ જોતા ખૂબ ખુશ હતા। એક દિવસ બપોરના સમયે જંગલનો એક ઉન્મત્ત અને અહંકારી હાથી જેનું નામ ગજરાજ હતું તે ગરમીથી પરેશાન થઈને ત્યાં આવ્યો। ગજરાજ ખૂબ જ ગુસ્સામાં હતો। તેણે પોતાની તાકાત બતાવવા માટે એ વડના ઝાડની ડાળીઓને હલાવવાનું શરૂ કર્યું। ચકલાએ વિનંતી કરી, હે ગજરાજ, મહેરબાની કરીને આ ઝાડને ન હલાવો। અહીં અમારો માળો છે અને તેમાં અમારા ઈંડા છે। પણ અહંકારી હાથીએ એક ન સાંભળ્યું। તેણે જોરથી ઝાડની એ જ ડાળી તોડી નાખી જ્યાં માળો હતો। માળો જમીન પર પડ્યો અને બધા ઈંડા ફૂટી ગયા। હાથી તો ત્યાંથી અટ્ટહાસ્ય કરતો જતો રહ્યો। ચકલી અને ચકલો ખૂબ રડ્યા। તેમનું ઘર અને સંતાનો બધું જ નાશ પામ્યું હતું। ચકલીએ નક્કી કર્યું કે તે આ અહંકારી હાથીને પાઠ ભણાવશે। ચકલીનું આયોજન। ચકલી તેના 3 મિત્રો પાસે ગઈ। 1 લક્કડખોદ વુડપેકર, 2 મધમાખી, 3 દેડકો। ચકલીએ રડતા રડતા પોતાની વ્યથા સંભળાવી। બધા મિત્રોએ ભેગા મળીને હાથીને હરાવવાની એક મોટી યોજના બનાવી। યુદ્ધની શરૂઆત। બીજા દિવસે બપોરે જ્યારે હાથી ઝાડ નીચે આરામ કરતો હતો ત્યારે યોજના મુજબ પહેલો તબક્કો। મધમાખી હાથીના કાન પાસે ગઈ અને મધુર સંગીત ગણગણવા લાગી। હાથી એ સંગીતમાં મગ્ન થઈ ગયો અને પોતાની આંખો બંધ કરી દીધી। બીજો તબક્કો। જેવી હાથીએ આંખો બંધ કરી કે તરત જ લક્કડખોદ આવ્યો અને તેણે પોતાની અણીદાર ચાંચથી હાથીની બંને આંખો ફોડી નાખી। હાથી પીડાથી કણસવા લાગ્યો અને અંધ થઈ ગયો। ત્રીજો તબક્કો। હાથી તરસથી વ્યાકુળ હતો અને પાણી શોધવા લાગ્યો। ત્યારે દેડકો એક ઊંડી ખીણના કિનારે જઈને જોરજોરથી ડ્રાઉં ડ્રાઉં કરવા લાગ્યો। હાથીને લાગ્યું કે જ્યાં દેડકા બોલે છે ત્યાં ચોક્કસ મોટું તળાવ હશે। આંધળો હાથી દેડકાના અવાજની દિશામાં દોડ્યો અને જેવો તે કિનારે પહોંચ્યો તે સીધો જ ઊંડી ખીણમાં જઈ પડ્યો અને મૃત્યુ પામ્યો। આ રીતે એક નાનકડી ચકલીએ પોતાના મિત્રોની મદદથી એક શક્તિશાળી હાથીનો અહંકાર ઓગાળી નાખ્યો। આ વાર્તાનો બોધ। સંગઠનમાં શક્તિ છે। જો નાના નાના જીવો પણ એક થઈ જાય તો મોટામાં મોટા દુશ્મનને હરાવી શકાય છે। અહંકારનો નાશ। ક્યારેય પોતાની તાકાત પર અભિમાન ન કરવું જોઈએ અને નબળા જીવોને હેરાન ન કરવા જોઈએ। તમને આ લાંબી